મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ રાવલ્સ કિચનમાં। તો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીર। તો ચાલો। સૌ પ્રથમ આપણે લીધા છે સાબુદાણા, પછી લીધા છે સૂકી દ્રાક્ષ અને બદામ, પછી આ છે ખસખસ ખસેલું છે નારિયેળ, જે ઝીણી સેવ ટાઈપ આવે એ, પછી આ દૂધ અને કેસર, આ ખાંડ છે, આ છે ને દળેલી ઇલાયચી છે જે થોડી ખાંડના સાથે દળેલી છે, આ મખાણા છે અને દૂધ છે અમારી જોડે। આટલી અત્યારે સામગ્રી છે। હવે આગળ આપણે બનાવીએ કે સાબુદાણાની ખીર કેવી રીતે બને, તો બન્યા રહો વિડીયોમાં। મિત્રો, સૌપ્રથમ આપણે ઘીમાં તળીશું બદામ અને કિસમિસ અને મખણા। તો આપણે હવે ઘી નાખીએ છીએ। ઘી ગરમ થાય એટલે આપણે પછી તળી લઈશું। મિત્રો, આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તળીશું બદામ। દ્રાક્ષ પણ જોડે તળી લઈશું, આપણે ફ્રાય કરી લઈશું। કિસમિસને આપણે ફ્રાય નહીં કરીએ તો પણ ચાલશે, પણ આપણે કરી લઈએ। તો તૈયાર થઈ ગઈ છે આપણી બદામ અને કિસમિસ। હવે આપણે ફ્રાય કરીશું મખણા ઘીમાં। તો મિત્રો, આપણા મખણા પણ ફ્રાય થઈ ગયા છે। મિત્રો, હવે આપણે દૂધ ગરમ કરી દઈશું, જે ઘી હતું એમાં જ ફૂલ ક્રીમ સાથે। ઉપર ઘી તરે છે મિત્રો। મિત્રો, હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે બરાબર। હવે આપણે નાખીશું અંદર સાબુદાણા। મિત્રો, દૂધમાં આપણે સાબુદાણા બરાબર ચડવા દઈશું। સાબુદાણા પાકી જાય પછી આગળની પ્રોસેસ કરીશું। મિત્રો, હવે આપણે નાખીશું કેસરવાળું દૂધ, જે આપણે પહેલાંથી પલાળીને રાખ્યું હતું। ધીમે ધીમે મિત્રો આમાં કલર ચેન્જ થઈ જશે થોડો। તો મિત્રો, હવે આપણે નાખીશું ટોપરાની છીણ। હવે નાખીશું મિત્રો આપણે ઇલાયચી પાવડર, જેની ખુશ્બુ સરસ આવે છે। હવે મિત્રો, આપણે નાખીશું બદામ। પછી નાખીશું આપણે ફ્રાય કરેલા મખણા। હવે આપણે નાખીશું ખાંડ। સરસ મજાની ખીર આપણી તૈયાર થઈ ગઈ છે। કલર પણ સરસ આવ્યો છે। હવે આપણે નાખીશું દ્રાક્ષ,
સૂકી દ્રાક્ષ. તો મિત્રો હવે આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વિંગ કરીશું. તો મિત્રો આપણી ખીર તૈયાર થઈ ગઈ છે.